હવે તો જે આપણું ચેપ્ટર નંબર 6 છે એમાં 6.1 વધારાનો દર અને ઘટાડાનો દરનું છે 6.2 વધતું વિધેય અને ઘટતા વિધેયનું છે. અચ્છા 6.1 ટોટલી કેન્સલ છે, ટૂંકમાં 10 શબ્દ આવે એવું બધું કેન્સલ છે. 6.2 વધતું વિધેય ઘટતા વિધેયનું છે, એ તમારા કોર્સમાં છે. એમાં શું કરવાનું છે? f(x) greater than 0 હોય તો વધતું વિધેય, f(x) less than 0 હોય તો ઘટતું વિધેય એ સાબિત કરવા માટે લાવવાનું. અને વધતું વિધેય અને ઘટતું વિધેય આપેલું હોય એવા દાખલા છે. વધતું વિધેય આપેલું હોય તો f(x) greater than 0 લેવાનું અને x ની કિંમત નક્કી કરવાની. ઘટતું વિધેય આપેલું હોય તો f(x) less than 0 લેવાનું અને x ની કિંમત નક્કી કરવાની. ઓકે, હવે એમાં જે વધતું વિધેય છે તો x ની કિંમત નક્કી કરો, ઘટતું વિધેય છે તો x ની કિંમત નક્કી કરો. એ દાખલા તમારી પરીક્ષામાં બહુ પૂછાય. વધતું વિધેય છે તેમ સાબિત કરો, ઘટતું વિધેય છે તેમ સાબિત કરો, એ દાખલા નથી પૂછાય. એટલે એમાંય 50% મેં કહી દીધું તમને, ખબર પડે? ખ્યાલ આવી ગયો બકા? તો 50% કહી દીધું તમને કે ભાઈ વધતું વિધેય છે, ઘટતું વિધેય છે એમ આપેલું હોય એટલે f(x) greater than 0 લઈને x ની કિંમત શોધવાની. ઘટતું વિધેય છે તેમ આપેલું હોય તો f(x) less than 0 છે તે લઈને તમારે x ની કિંમત શોધવાની છે. એ દાખલા કરવાના છે. 6.3 એ સ્પર્શક અને અભિલંબનું છે. 6.3 સ્પર્શક અને અભિલંબનું છે. બહુ બધું કેન્સલ થઈ ગયું છે આ ચેપ્ટરમાંથી બકા. હવે થોડુંક જ કરવાનું છે અને તમને એ પૂરા માર્ક્સ આપી જશે, બરાબર છે? એટલે 6.3 એ સ્પર્શક અને અભિલંબનું છે. સ્પર્શક અને અભિલંબનું છે. સ્વાધ્યાય 6.3 છે એની અંદર મેં જેટલા પણ વક્રના સમીકરણ છે બધા પર રાઉન્ડ કરાવી દીધા તમને. એ બધા પર તમને રાઉન્ડ કરાવી દીધા અને રાઉન્ડ કરાવી દીધા એટલે તમારે વક્રનું સમીકરણ લખવાનું પહેલું સ્ટેપ, પછી એનું x પ્રત્યે વિકલન કરીને dy/dx શોધવાનું. એ જે dy/dx મળે એને સ્પર્શકનો ઢાળ કહેવામાં આવે છે. એને સ્પર્શકનો ઢાળ કહેવામાં આવે છે. અને સ્પર્શકનો ઢાળ જે છે એ m વડે દર્શાવવાનું. પછી બિંદુ આપેલું હોય તો બિંદુની કિંમત તમારે ઢાળની અંદર મૂકી દેવાની, બરાબર છે? અને સ્પર્શકનું એટલે સ્પર્શકનો ઢાળ મળી જાય. એની અંદર 5-6 દાખલા સ્પર્શકનો ઢાળ શોધવા સુધીના છે, એટલે એ તો ખબર પડી ગઈ. પછી અમુક દાખલાની અંદર સ્પર્શકનું સમીકરણ શોધવાનું કીધું છે. તો સ્પર્શકનું સમીકરણ શોધવા માટે y - y1 બરાબર m કૌંસમાં x - x1. સ્પર્શકનું સમીકરણ શોધવા માટે એ સૂત્રમાં તમારા x1 y1 ની જગ્યાએ બિંદુ મૂકવાનું અને m ની જગ્યાએ ઢાળ મૂકવાનો, એટલે તમને સ્પર્શકનું સમીકરણ મળી જાય. બોલો ક્લિયર? ભાઈ 6.3 6.2 કોર્સમાં છે વધતું વિધેય ઘટતું વિધેય. 6.3 માં સ્પર્શક અને અભિલંબ, બરાબર છે? 6.4 આખું કેન્સલ છે અને 6.3 ને 6.4 વચ્ચે જેટલા ઉદાહરણ છે બધા કેન્સલ છે. ટૂંકમાં આસન્ન મૂલ્યનું બધું કેન્સલ, ત્રુટીનું બધું કેન્સલ. દર, આસન્ન મૂલ્ય અને ત્રુટી જે દાખલામાં આવે, જે દાખલાની રકમમાં 3 શબ્દો આવે એ કેન્સલ સમજવાનું. પછી સ્વાધ્યાય પ્રકીર્ણ સ્વાધ્યાયમાં હોય કે પ્રકીર્ણ ઉદાહરણમાં હોય તો પણ, એટલે 6.4 તો આખું કેન્સલ થઈ ગયું. હવે 6.5 એ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યનું સ્વાધ્યાય છે. બોલો કોનું સ્વાધ્યાય છે? મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યનું સ્વાધ્યાય છે. કયું? 6.5. હવે બકા મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યની પદ્ધતિ એ આખું સ્વાધ્યાય 6.5 ના દાખલા ગણવાની મેં તમને એક કોમન પદ્ધતિ આપી. આખું સ્વાધ્યાય 6.5 ના દાખલા ગણવાની તમને એક કોમન પદ્ધતિ આપી હતી. એ પદ્ધતિ યાદ છે બકા બધા? જો હું જે સ્ટેપ બોલું છું તમને મિનહાસ સરે શીખવાડે છો કે હું શીખવાડું? હું જે સ્ટેપ બોલું છું એ દરેક દુનિયાના કોઈ પણ માણસે ફોલો કરવા પડે. એ 6.5 ના દાખલા ગણવા. એટલે કદાચ તમે કોઈ બીજાનો વિડિયો જુઓ, કોઈ બીજાની મેથડ કરો તો તમારે મારા સ્ટેપ તો ફોલો કરવા જ પડશે, કારણ કે દરેકને સ્ટેપ જ ફોલો કરવા પડે. ખબર પડે છે ભાઈ? અરે વાતને સમજો છો ભાઈ? તમે કદાચ બીજા વ્યક્તિ તમને દાખલો ભણાવતા હોય જોશો તો એ આ સ્ટેપ જ ફોલો થશે જે હું બોલું છું. તમે વાતને સમજ્યા કે ના સમજ્યા? એટલે તમારે કોઈ તકલીફ નથી, તમે મેથડ ગમે તે કરો. ખબર પડી કે નહીં? આ હું જે બોલું છું એ ફોલો કરવાનું ફાઇનલ છે. કયા દાખલાની અંદર બકા? મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આધારિત દાખલા ગણવાની પદ્ધતિ છે. કોઈ પણ દાખલાની રકમની અંદર બકા મહત્તમ શબ્દ આવે કે ન્યૂનતમ શબ્દ આવે. 6.5 ની વાત કરું છું.
મહત્તમ કે ન્યૂનતમ શબ્દ આવે કોઈ પણ દાખલાની રકમની અંદર તો તમારે આ પદ્ધતિ ફોલો કરી દેવાની, ચાહે ફિઝિક્સમાં હોય કે મેથ્સમાં હોય. હવે એ પદ્ધતિ શું છે કે ભાઈ fx લખો અથવા મેળવો. હવે 6.5 ના જે પહેલા 14 દાખલા છે એની અંદર તમને fx આપેલો છે. પહેલા 14 દાખલામાં બકા તમને fx આપેલો છે 6.5 માં. તમે તમારી પાસે ચોપડી હોય તો જોતા જજો. હું જેટલું બોલું છું બધું ટેલી કરી દેજો એટલે વાત ક્લિયર થઈ જાય. બરાબર છે? અચ્છા, એ 6.5 ના 1 થી 14 દાખલામાં fx આપેલો છે અને એના પછીના જે દાખલા છે એ કુટ પ્રશ્નવાળા દાખલા છે. સોરી, 12 સુધીના દાખલામાં fx આપેલા છે અને એના પછીના જે સમ્સ છે એ બધા સમ્સ ની અંદર તમારે કુટ પ્રશ્ન આપેલા છે એટલે એની અંદર તમારે fx મેળવવાનો છે. ઓકે, fx મેળવવાનો છે. હવે fx મેળવવાનો છે કુટ પ્રશ્નમાં. હું આજે તમને કુટ પ્રશ્ન જ શીખવાડ્યો કારણ કે એ તો પૂછાવાના ફાઇનલ છે. એક કુટ પ્રશ્ન દરેક બોર્ડના પેપરમાં એટલે પૂછાય જ છે. ઓકે, તો કુટ પ્રશ્નમાં fx આપણે જાતે મેળવવો પડશે અને 12 સુધીના દાખલામાં તમને fx આપેલો છે. ચલો, fx આપેલો હોય કે fx મેળવી લીધો, પછી શું કરવાનું? બીજું સ્ટેપ છે કે f' x પ્રત્યે વિકલન કરીને f' અને f" ફાઇન્ડ કરવાનું. બરાબર? પછી ત્રીજું સ્ટેપ છે, ભાઈ યાદ રાખો છો ને, આ બોલું છું. બોલો, પહેલા શું કીધું? fx લખો અથવા મેળવો. નંબર 2 સ્ટેપ 2 x પ્રત્યે વિકલન કરી f' અને f" મેળવો. નંબર 3 સ્ટેપ 3 વિધેયના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યાંકન. મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યના બે પ્રકાર છે, સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય અને વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય. ખબર પડી? એટલે કોઈ પણ વિધેય છે બકા એનો જે આપણે આલેખ દોરીએ તો એ આલેખમાં 3 સ્થાનીય મહત્તમ મૂલ્યો મળતા હોય તો એ પૈકી જે મોટામાં મોટી કિંમત હોય એને વૈશ્વિક મહત્તમ મૂલ્ય કહેવાય. સમજ્યા? અને 5 સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો મળતા હોય. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય અને સ્થાનીય મહત્તમ મૂલ્ય ગમે તેટલા મળી શકે છે, પણ જેટલા પણ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે એમાં સૌથી મોટા મૂલ્યને વૈશ્વિક મહત્તમ મૂલ્ય કહેવાય અને જેટલા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે એમાં સૌથી નાના મૂલ્યને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કહેવામાં આવે છે. એટલે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યને જ વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય કહેવાય છે. સમજી ગયા વાત? બકા 3 સ્થાનીય મહત્તમ મૂલ્યો છે. એ 3 સ્થાનીય મહત્તમ મૂલ્યોમાં ગમે તે એક નાના મોટી તો હોય જ ને, પણ એ 3 માંથી જે સૌથી મોટું હોય એને શું કહેવાય? સ્થાનીય મહત્તમ મૂલ્ય. અને જે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય માની લો કે 4 મળે છે તો એ 4 સ્થાનીય ન્યૂનતમ મૂલ્યોમાં સૌથી નાના મૂલ્યને શું કહેવાય? વૈશ્વિક મૂલ્ય. સમજી ગયા? ઓકે, તો સ્ટેપ 1 શું કીધું? fx લખો અથવા મેળવો. સ્ટેપ 2 x પ્રત્યે વિકલન કરી f' અને f" મેળવો. આખા ચેપ્ટર ની અંદર આ વિકલિતના ઉપયોગમાં પહેલી વાર f" શોધવાનો હોય. બાકી 6.4 સુધી બધા દાખલામાં એક જ વખત વિકલન કરવાનું હોય. પહેલી વાર 6.5 માં ડબલ વિકલન આવે છે કારણ કે એ નક્કી કરવા માટે વપરાય છે કે મહત્તમ છે કે ન્યૂનતમ. એ નક્કી કરવા માટે f" નો ઉપયોગ થાય છે. વાતને સમજો, શબ્દોનું મહત્વ છે બકા નક્કી કરવા માટે. કોના માટે? નક્કી કરવા માટે. બરાબર છે? f" વપરાય છે. ઓકે, તો સ્ટેપ 2 f' અને f" મેળવો. ભાઈ યાદ રાખ્યું ભાઈ? સ્ટેપ 3 f' બરાબર 0 લેવાનું, પણ પેલું વાક્ય લખીને લેવાનું. વાક્ય લખવાનું કે ભાઈ વિધેયના સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આગળ f' બરાબર 0 થાય છે અને f' બરાબર 0 થાય છે. બરાબર છે? એટલે f' બરાબર 0 લઈને x ની કિંમતો મેળવો. પછી સ્ટેપ 4 છે કે x ની કિંમતોને f" માં મૂકો. f" માં મૂકો. જો f" લેસ ઓર ઇક્વલ 0 હોય તો f એ સ્થાનીય મહત્તમ નક્કી થશે અને જો f" ગ્રેટર ધેન ઓર ઇક્વલ 0 હોય તો f એ સ્થાનીય ન્યૂનતમ નક્કી થશે. બરાબર છે? હવે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ નક્કી થઈ જાય. બરાબર છે? તો x ની કિંમતોને fx માં મૂકીને સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મેળવવાના. અને છેલ્લું સ્ટેપ કે જો આપેલ વિધેય અંતરાલ પર વ્યાખ્યાયિત હોય તો અંતરાલના અંત્ય બિંદુ આગળ તમારે fx ની કિંમતો શોધવાની અને એ fx ની કિંમતો પણ શોધ્યા પછી આખા દાખલાની અંદર સૌથી મોટામાં મોટા મૂલ્યને વૈશ્વિક મહત્તમ મૂલ્ય અને સૌથી નાનામાં નાના મૂલ્યને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કહેવામાં આવે છે.
हाँ, स्टेप नंबर 4 f(x) બરાબર 0 લઈ x ની કિંમતો નક્કી કરવાની, x ની કિંમતો નક્કી કરવાની. સ્ટેપ નંબર 5 x ની કિંમતોને f'(x) માં મૂકવાની. જો f'(x) ધન હોય તો ન્યૂનતમ નક્કી થાય. અહીંયા ઊંધું છે, ડબલ વિકલન હોવાથી ઊંધું છે. ખબર પડી? ડબલ વિકલન હોવાથી ઊંધું છે કે જો f'(x) ધન હોય તો ન્યૂનતમ નક્કી થાય અને જો f'(x) ઋણ હોય તો મહત્તમ નક્કી થાય. f'(x) ઋણ હોય તો મહત્તમ નક્કી થાય, f'(x) ધન હોય તો ન્યૂનતમ નક્કી થાય. ભાઈ નક્કી કરતા આવડે પણ એ નક્કી થાય. ઘણા બધા છોકરા એ f'(x) નો જે જવાબ આવે ને એની મહત્તમ કિંમત કે ન્યૂનતમ કિંમત લઈ લેશે એટલે એ ભૂલ પડી જાય છે. ખાલી એ નક્કી કરવા પૂરતું છે. કોના પૂરતું? અચ્છા, મહત્તમ નક્કી થાય પછી એ x ની કિંમત તમારા fx માં મૂકવાની એટલે તમને મહત્તમ કિંમત મળે અને ન્યૂનતમ જે નક્કી થાય x ની જે કિંમત માટે ન્યૂનતમ નક્કી થાય એ x ની કિંમત તમારા fx માં મૂકવાની એટલે તમને ન્યૂનતમ મૂલ્ય મળે છે. ઓકે, જો હવે આપણે જે સમ કરવાના છે બકા એમાં એ જે 23 24 25 26 અગત્યના છે. અચ્છા, આ ચોપડીમાં ટીક કરેલું નથી પણ મેં તમને આ તમામ કુલ પ્રશ્ન કરવા માટે એક ટેકનિક આપી હતી કે જે વસ્તુ મહત્તમ કે ન્યૂનતમ હોય તે શોધી તેનું વિધેય બનાવો. આ વાક્ય તમારી ચોપડીમાં લખી દો, તમે નોંધ કરો. જે વસ્તુ એ સ્વાધ્યાય 6.5 છે ને એની ઉપર અત્યારે જે તમે આ પેજ નંબર 194 માં અહીંયા ઉપર જગ્યા છે ને ત્યાં લખી રાખો કે જે વસ્તુ મહત્તમ કે ન્યૂનતમ હોય તે શોધી તેનું વિધેય બનાવો. મહત્તમ કે ન્યૂનતમ હોય તે શોધી તેનું વિધેય બનાવો. જો હવે છે 18મા નંબરનો તમારો દાખલો છે બકા. 18મા નંબરનો જે તમારો દાખલો છે એની અંદર પેટીનું ઘનફળ મહત્તમ દેખાય છે. 18મા નંબરનો પાછળ તો 16 સુધીના દાખલામાં તો આ બીબીએ કરે એટલે પેલા તારું સાક્ષી તારી છોકરી છે ને ત્યાં કરેલું છે પણ 17માં નથી કરેલું. પેટીનું ઘનફળ મહત્તમ છે પણ 18માં એ જ વસ્તુ છે. જો પેટીનું ઘનફળ મહત્તમ થાય એટલે ઘનફળ ઉપર રાઉન્ડ કરો તમે. એમાં એ રકમની અંદર ઘનફળ ઉપર રાઉન્ડ કરો, મહત્તમ ઉપર રાઉન્ડ કરો, ઘનફળ ઉપર રાઉન્ડ કરો, મહત્તમ ઉપર રાઉન્ડ કરો. કરી દીધું? ભાઈ બધા બાળકોએ કરવાનું છે કામ, બરાબર છે? બધા દાખલા ગણવાની રીત એક જ સરખી છે. એટલે મહત્તમ ઉપર રાઉન્ડ કરો અને ઘનફળ ઉપર રાઉન્ડ કરો. બંને ઉપર રાઉન્ડ અલગ અલગ કરવાનું છે. ટૂંકમાં તમારા પેટીનું ઘનફળ શોધવાનું અને એનું વિધેય બનાવવાનું આની અંદર. બરાબર? જે વસ્તુ મહત્તમ કે ન્યૂનતમ હોય તે શોધી તેનું વિધેય બનાવો. હવે ટેકનિક બધાના મગજમાં ગોઠવાઈ ગઈ. અચ્છા, 19મા નંબરના દાખલામાં શું મહત્તમ છે? ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે. ક્ષેત્રફળ ઉપર રાઉન્ડ કરો, મહત્તમ ઉપર રાઉન્ડ કરો. ક્ષેત્રફળ ઉપર રાઉન્ડ કરો, મહત્તમ ઉપર રાઉન્ડ કરો. 20મા નંબરના દાખલામાં ફટાફટ ઘનફળ ઉપર રાઉન્ડ કરો, નળાકારનું ઘનફળ એના ઉપર રાઉન્ડ કરો, મહત્તમ ઉપર રાઉન્ડ કરો. 21મા નંબરમાં કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ હોય, પૃષ્ઠફળ ઉપર રાઉન્ડ કરો અને ન્યૂનતમ ઉપર રાઉન્ડ કરો. 22મા નંબરના દાખલામાં ક્ષેત્રફળ ઉપર રાઉન્ડ કરો, ન્યૂનતમ ઉપર રાઉન્ડ કરો, કુલ ક્ષેત્રફળ ઉપર રાઉન્ડ કરજો. એકલા ક્ષેત્રફળ ઉપર નહીં, કુલ ક્ષેત્રફળ ઉપર રાઉન્ડ કરો, ન્યૂનતમ ઉપર રાઉન્ડ કરો. બરાબર છે? અચ્છા, 23મા નંબરના દાખલામાં મહત્તમ ઘનફળ વાળા શંકુનું ઘનફળ
ગોલકના ઘનફળ કરતા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળ વાળો શંકુ, ઘનફળ વાળા શંકુ એના ઉપર રાઉન્ડ કરો, ઘનફળ વાળા શંકુ એના ઉપર રાઉન્ડ કરો અને મહત્તમ ઉપર રાઉન્ડ કરો. શંકુનું ઘનફળ મહત્તમ લઈને દાખલો ગણવાનો છે. ચલો હવે જે 24મા નંબરનો દાખલો છે, શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય એટલે શંકુની વક્ર સપાટી ઉપર રાઉન્ડ કરો અને ન્યૂનતમ ઉપર રાઉન્ડ કરો. 24મા નંબરમાં તિર્યક ઊંચાઈ L આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળ વાળા શંકુનો એટલે મહત્તમ ઉપર રાઉન્ડ કરો, ઘનફળ ઉપર રાઉન્ડ કરો. શંકુની વાત છે તો શંકુનું ઘનફળ લેવાનું બકા. મહત્તમ ઉપર રાઉન્ડ કરો, ઘનફળ ઉપર રાઉન્ડ કરો. 26મા નંબરમાં પૃષ્ઠફળ S આપેલું છે એટલે મહત્તમ ઘનફળ વાળા શંકુનો લખ્યું છે એટલે મહત્તમ ઉપર રાઉન્ડ કરો અને ઘનફળ ઉપર રાઉન્ડ કરો. હવે 24મા નંબરનો દાખલો આપણે જોઈએ બકા. બરાબર છે, રકમ વાંચો. લંબરૂપીય શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય અને ઘનફળ આપેલું હોય તો શંકુની ઊંચાઈ અને તેના પાટાની ત્રિજ્યા કરતા √2 ગણી સીધું સાબિત કરો. હા, હવે ફરીથી એકવાર લંબરૂપીય શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય. જો બકા આ ચેપ્ટર શરૂ કર્યું ત્યારે મેં તમને અર્થ અને સંકેત અને એનો અર્થ આપી દીધો. લંબરૂપીય શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય એટલે અહીંયા આપણે શંકુની વક્ર સપાટી શોધીશું. વક્ર સપાટી એક ક્ષેત્રફળ દર્શાવે છે. કોઈ પણ સપાટી એટલે ક્ષેત્રફળ. કોઈ પણ સપાટી, મેં તમને ઘણી વખત કીધું છે કે પરિઘ કે પરિમિતિ માપવા માટે બાઉન્ડ્રી માપવાની હોય છે. પરિઘ અને પરિમિતિ માપવા માટે બાઉન્ડ્રી માપવાની હોય છે. અચ્છા, ક્ષેત્રફળ માટે સપાટી માપવાની હોય છે. ઘનફળ માટે વસ્તુએ રોકેલી જગ્યા માપવાની હોય છે. અચ્છા, ક્ષેત્રફળ માટે તમારે અહીંયા S નો ઉપયોગ કરવાનો. ત્રાસી ઊંચાઈ માટે L નો ઉપયોગ કરવાનો. ઘનફળ માટે V નો ઉપયોગ કરવાનો અને તિર્યક ઊંચાઈ માટે L નો ઉપયોગ કરવાનો. અને ખરી ઊંચાઈ માટે જો આ શંકુમાં એક બાજુ બિંદુ હોય અને એક બાજુ વર્તુળ હોય, ફાઇનલ છે બકા. શંકુમાં એક બાજુ વર્તુળ હોય છે અને એક બાજુ બિંદુ હોય છે. બરાબર છે? એક બાજુ બિંદુ હોય છે, એક બાજુ વર્તુળ હોય છે. આ એની ખરી ઊંચાઈ છે, આ એની ત્રાસી ઊંચાઈ છે. આને શીર્ષ કોણ કહેવાય છે. અચ્છા, જે બાજુ બિંદુ હોય એને શંકુનું શીર્ષ કહેવામાં આવે છે અને જે બાજુ વર્તુળ હોય એને શંકુનો પાયો કહેવામાં આવે છે. કારણ કે તમારી પાસે આઈસ્ક્રીમનો કોન હોય બકા, તો તમારે એને ઊભો રાખવો હોય. તમારી પાસે આઈસ્ક્રીમનો કોન છે તો આઈસ્ક્રીમના કોનને તમારે આમ મૂકી દેવો હોય તો તમે એનો જે વર્તુળાકાર ભાગ છે એના આધારે એને ઊભો રાખી શકો. બોલો, ક્લિયર ને? અચ્છા, તો ધારો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ S છે તથા પાયાની ત્રિજ્યા R છે. R અને ઊંચાઈ H અને તિર્યક ઊંચાઈ
ત્રાસી જે ઊંચાઈ હોય L છે, L અને ઘનફળ V છે, એના પરિમાણ ધારી લીધા બકા. ઓકે, ચલો કઈ વસ્તુ મહત્તમ કે ન્યૂનતમ આપેલું છે? તો શંકુની વક્ર સપાટી. એટલે આપણે લખીએ કે ભાઈ હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બોલો આ શોધવાનું છે. શંકુની વક્ર સપાટી ન્યૂનતમ છે બકા. શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય, જે વસ્તુ મહત્તમ કે ન્યૂનતમ હોય તે શોધી તેનું વિધેય બનાવો. તો વક્ર સપાટી ન્યૂનતમ છે એટલે શંકુની વક્ર સપાટી શોધવી પડશે, એનું ક્ષેત્રફળ S બરાબર. હવે શંકુની વક્ર સપાટી એટલે આ ભરેલી સપાટી. જો બકા વક્ર એટલે ભરેલી સપાટી. દાખલા તરીકે ઘોડો છે, ઘોડો તમે ક્રિકેટનો દડો જોયો છે ને, રોજ જોતા હોય કે ક્રિકેટનો દડો જોયો છે ને, એની જે ભરેલી સપાટી છે એને શું કહેવાય છે બકા? વક્ર સપાટી. શું કહેવાય છે? અચ્છા, એમ શંકુમાં છે ને એનો પાયો આવે આમ વર્તુળાકાર, પણ એ તો સપાટ સપાટી હોય. સપાટ હોય તો બોરે શંકુ હોય તો શંકુ ઢળી પડે. ખબર પડી? અચ્છા, અને એનો જે બાકીનો જે પ્રદેશ છે એ વક્ર સપાટી કહેવાય. શું કહેવાય? બાકીનો જે પ્રદેશ છે એને વક્ર સપાટી કહેવામાં આવે છે. તો બાકીના પ્રદેશને વક્ર સપાટી કહેવાય છે. તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ r. અચ્છા, આ ઉદાહરણ વાળું જે સ્વાધ્યાય શીખવાડી એ વખત બધા સૂત્રો શીખવાડી દીધા છે, પણ એ બધા સૂત્રો બધા સ્વાધ્યાયમાં કામ લાગે છે. એ વખતે કીધું પણ હતું વિડિયોમાં, બરાબર છે. અચ્છા, હવે અહીંયા l ની જગ્યાએ આવા બકા આ કાટકોણ ત્રિકોણ ફાઇનલ છે, બધા જોઈ લો જરા. હવે આ કાટકોણ ત્રિકોણ ફાઇનલ છે બકા. અચ્છા, શંકુને એક બાજુ બિંદુ હોય છે, એક બાજુ વર્તુળ હોય છે. આ બધું યાદ રાખી લો કે શંકુની એક બાજુ બિંદુ હોય, એક બાજુ વર્તુળ. બધું યાદ રાખો ભાઈ. હો, બોલો એક બાજુ બિંદુ હોય, એક બાજુ વર્તુળ. આ બધું સમજ કેળવી લો અને આ બધું મગજમાં ફિટ કરી દો. એક બાજુ બિંદુ હોય, એક બાજુ વર્તુળ. અચ્છા, જે બાજુ બિંદુ હોય એની શીર્ષ કહેવાય છે. જે બાજુ બિંદુ હોય એટલે શંકુનું શીર્ષ. અચ્છા, શીર્ષ આગળ જે ખૂણો બને એને શીર્ષ કોણ કહેવાય. શીર્ષ આગળ જે ખૂણો બને, આના પછીના દાખલામાં શીર્ષ કોણ વાળી વાત છે. એટલે શીર્ષ આગળ જે ખૂણો બને એને શીર્ષ કોણ કહેવાય છે, અને આને એને પાયો કહેવાય. શંકુની ત્રિજ્યા આ છે. બોલો આને શું કહેવાય છે? ખરી ઊંચાઈ. અને આને શું કહેવાય છે? ત્રાસી ઊંચાઈ. ખબર પડી કે નહીં? અચ્છા, આ જે ત્રિકોણ બન્યો કેવો દેખાય છે? કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ. આ કાટકોણ ત્રિકોણ છે એટલે બોલો અહીંયા શું કહેવાય? કે l² બરાબર l² બરાબર h² વત્તા r² થાય ભાઈ. તો l √ h² r² થશે. ચલો હવે અહીંયા બોલો આ મૂકી શકાય. હવે આપણે આગળ શું આપેલું છે? ઘનફળ આપેલ હોય તો શંકુની ઊંચાઈએ તેના આધારની ત્રિજ્યા કરતા √2 ગણી છે તેમ સાબિત કરો. અહીંયા આપણે સાબિત કરવાનું છે બકા. અહીં આપણું સાધ્ય છે ઊંચાઈ એ ત્રિજ્યા કરતા √2 ગણી છે તેમ સાબિત કરવાનું છે. ઓકે, ચલો હવે અહીંયા ઘનફળ આપેલું છે. હવે હું આની અંદરથી મારે ક્યાં તો r ની કિંમત. અચ્છા, બીજી વસ્તુ કે જો વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય, કોઈ પણ વસ્તુ મહત્તમ છે બકા. માન લો કે ઊંચાઈ મહત્તમ છે. જો ઊંચાઈ મહત્તમ હોય તો ઊંચાઈનો તમે વર્ગ કરો, ઘન કરો, એનો સરવાળો કરો તો એ મહત્તમ જ થશે. કારણ કે જે વસ્તુ મહત્તમ છે ને એનો તમે વધારો કરો તો મહત્તમ જ રહે. વધારો કરો તો એ મહત્તમ રહે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અહીં જો હું આનું વિધેય બનાવવા જાઉં ને તો રૂટ વાળું આવે, અને રૂટ વાળું આવે એટલે સાદુરૂપ આપવામાં આપણને તકલીફ પડે. એટલે હું અહીંયા વર્ગ કરી કાઢું. સમજી ગયા? હવે
બરાબર છે. અચ્છા, હવે અહીંયા આપેલ ઘનફળ આપેલું છે, તો હવે અહીં શંકુનું ઘનફળ એનું સૂત્ર છે v બરાબર આ સૂત્ર છે. જો બકા મેં તમને મારા વિડિયોમાં સમજાવેલું છે, જોવું હોય તો જોઈ લેજો મારો વિડિયો. કે નળાકાર હોય ને, નળાકારમાં બંને બાજુ વર્તુળ હોય, આ બાજુ ઉપર વર્તુળ હોય, નીચે પણ વર્તુળ હોય. તમે બધાય નળાકાર એટલે તમારા ઘરે કોઈ પીપ જોયું છે? પેલું ઘઉં ભરવાનું પીપ છે, પીપ જોયું છે? પીપ બકા આ ચોપડીનો પણ હું નળાકાર બનાવી શકું છું. અચ્છા, એ જે નળાકાર છે એને એક બાજુથી હું આમ ભેગો કરી દઉં તો એ શંકુ બની જાય. એક બાજુથી ભેગો કરી દઉં તો શંકુ બની જાય. તો બોલો નળાકાર વધારે જગ્યા રોકે કે શંકુ વધારે જગ્યા રોકે? નળાકાર વધારે જગ્યા રોકે ને. અચ્છા, નળાકારના ઘનફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર h ખાલી v બરાબર પાઈ આર સ્ક્વેર h. અચ્છા, એને 3 વડે ભાગવું તો કોનું થાય? શંકુનું ઘનફળ. કારણ કે શંકુનું ઘનફળ નળાકારના ઘનફળ કરતા ઓછું હોય એટલે નળાકારના ઘનફળને 3 વડે ભાગો તો કોનું થાય? શંકુનું ઘનફળ મળી જાય. આ બંને સૂત્રની અંદર આ શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર, નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર પાઈ આર સ્ક્વેર h. શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર h upon 3. ઓકે, હવે આ બંને સૂત્રની અંદર તમને કન્ફ્યુઝન થાય. જો તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન થાય તો તમારે શું વિચારવાનું? નળાકારનું ઘનફળ પાઈ આર સ્ક્વેર h, પાઈ આર સ્ક્વેર h અને પાઈ આર સ્ક્વેર h upon 3 એમાંથી નળાકારનું કયું તો મોટું હોય. તમે એ આઈડિયા આપ્યો, તમને ખબર પડી. જુઓ, જ્યારે બધા એમ કહેતા કોન્સેપ્ટ ક્લિયર કરો, તમે જોજો ઘણા વિડિયો જોજો. તમે હમણાં આ નીટના ટોપરના કોન્સેપ્ટ ક્લિયર કર્યો કે પણ છોકરો ખબર જ નહીં પડતી કોન્સેપ્ટ ક્લિયર કરો કેવો. આ કોન્સેપ્ટ ક્લિયર કરો. અમે તમારો કોન્સેપ્ટ ક્લિયર કર્યો, ખબર પડી? આ રીતે જે માણસ ભણે ને એ માણસ જીત જ, કોઈ દિવસ હાર નહીં. આપણે તો આખી કરી હારી ગઈ છે. હા, તો ઓમાંથી હવે મારે આની અંદર બે ચલ છે r અને h. આની અંદર બે ચલ છે r અને h, ખબર પડી કે નહીં? એટલે મારે હવે વિધેય કોઈ પણ એક જ ચલનું બને, વિધેય કોઈ પણ. અચ્છા બકા, વક્ર સપાટીના આધારે જ મારે વિધેય બનાવવાનું ફાઇનલ છે, પણ આની અંદર બે ચલ છે r અને h. ખબર પડી બકા? તમે દાખલા તરીકે એક રેતીનો ઢગલો થાય છે, ટ્રકમાંથી રેતી નીચે પડે છે, આમ શંકુ આકારનો ઢગલો થાય. અચ્છા, જેમ જેમ રેતી પડતી જાય એમ એનું ઘનફળ વધે, ઊંચાઈ વધે, ત્રિજ્યા વધે, બધું વધે ના વધે? તો આની અંદર r અને h બે ચલ છે. અચ્છા, આ r નું r ચલ હોય તો fr કહેવાય, f કૌંસમાં. ભાઈ x ચલ હોય તો એવા વિધેયને fx કહેવાય છે, y ચલ હોય તો fy કહેવાય. આ બધું સમજી લો છો ને? બોલો, એ થીટા ચલ હોય તો વિધેયને શું કોના વડે દર્શાવવાનું? f થીટા વડે. અરે થીટા ચલ હોય તો વિધેયને કોના વડે દર્શાવવાનું? f થીટા વડે. r ચલ હોય તો fr વડે, x ચલ હોય તો fx વડે, તો h ચલ હોય તો fh વડે. હવે આની અંદર h કે r નું મારે ગમે તેની કિંમત મૂકવી પડશે. અચ્છા, b આપેલી વસ્તુ છે, આપેલી વસ્તુ છે એટલે અચળ છે, તો હું આમાંથી h નો સૂત્રનો કર્તા બનાવું એટલે 3v upon પાઈ r સ્ક્વેર થાય. હવે આ કિંમત એકમાં મૂકો, એકમાં કિંમત મૂકતા ચલો s નો વર્ગ બરાબર પાઈ સ્ક્વેર r સ્ક્વેર 9v સ્ક્વેર upon પાઈ સ્ક્વેર r રેઝ ટુ 4 થાય. h નો વર્ગ છે ને એટલા માટે. ચલો, આ પાઈ સ્ક્વેર ઉડી ગયું, આ બે વધશે ને અહીંયા, તો શું બચ્યું? હવે 9v સ્ક્વેર upon r સ્ક્વેર. તો આટલું બચ્યું બકા. ઓકે, h સ્ક્વેર બરાબર. હવે આને આપણે શું કહેવાનું છે? બોલો, fr કહેવાનું. હવે આની અંદર ચલ કેટલા છે? બોલો, આની અંદર 9 સંખ્યા છે, અચળ છે. અચ્છા, v અચળ છે, r ચલ છે, પાઈ અચળ છે, r ચલ છે. તો બોલો, આને શું કહેવાય? આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ જ છે અને એ મહત્તમ છે એટલે એનું વિધેય બને બકા. તો આની અંદર હવે r ચલ છે તો એને શું કહી શકાય? fr કહી શકાય. 9v સ્ક્વેર ચલો ભાઈ, હવે તમે fr મળી ગયો. હમણાં હાલ તમને પદ્ધતિનું રિવિઝન કરાવીશું. બોલો, પદ્ધતિ પ્રમાણે શું કરશો? હવે આનો fr પરથી f' r અને
એફ ડબલ ડેશ આર તમારે શોધવાનું, એફ ડેશ આર અને એફ ડબલ ડેશ આર તમારે શોધવાનું બકા. ચલો હવે જો કે હું અહીંયા વિકલન કરવા માટે આને ઉપર લખી દઉં 9v² upon r² હતું એના બદલે આમ લખું છું હો. ચલો બકા હવે આપણે fr છે તો r પ્રત્યે વિકલન કરીએ બકા. ચલો r પ્રત્યે વિકલન કરતા f ડેશ r બરાબર આમ થશે. ચલો પ્લસ આનું વિકલન આ થશે બકા. તો બોલો f ડેશ r બરાબર શું મળ્યું? -18v² r⁻³ પ્લસ બોલો આટલું મળે છે બકા. ચલો ફરીથી r પ્રત્યે વિકલન કરું લા. હા તો f ડબલ ડેશ r મળે ભાઈ બરાબર છે. ચલો આનું શું થશે? બોલો આમ થઈ જશે આનું. હવે આ જે છે એનું સાદુરૂપ નહીં આપવાનું તમારે f ડબલ ડેશ r નું કે f ડબલ ડેશ x નું સાદુરૂપ કોઈ આપવાની જરૂર નથી કારણ કે એમાં છેવટે કિંમત જ મૂકવાની છે. ચલો હવે આપણા બે સ્ટેપ કમ્પ્લીટ થયા અત્યારે હાલ. બોલો વિધેય લખો અથવા મેળવો. બોલો મેળવી દીધું વિધેય. બીજું સ્ટેપ શું હતું? r પ્રત્યે વિકલન કરી f ડેશ r અને f ડબલ ડેશ r મેળવો. બોલો ફિટ કરો છો ને. ચલો ત્રીજું સ્ટેપ શું હતું? સ્ટેપ 3 કમ f ના વિધેય એટલે f છે અહીંયા f ના સ્થાનીય મહત્તમ કે તમે બકા પૂરું લખજો. હું ખાલી અત્યારે બોલું છું તો પૂરું જ. સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આગળ f ડેશ r બરાબર બોલો 0 થાય છે. ચલો f ડેશ r બરાબર 0 છે તો f ડેશ r ની કિંમત શું છે? બોલો -18v² upon r³ લખો આને. -18v² r⁻³ પ્લસ બોલો આમ થશે ભૈયા. ચલો હવે આનું સાદુરૂપ આપો. તો આ માઈનસ વાળું પદ જમણી બાજુ લઈ જાઓ. તો 4π² r² અને r⁻³ ની નીચે લઈ જાઓ. ચલો હવે બકા હવે આપણા પાસે v ની કિંમત છે અહીંયા πr²h/3 એ મૂકી શકાય. ચલો હવે v ની કિંમત મૂકી દો. બરાબર છે. હવે π² બોલો 9 ઉડી જાય છે. આ r³ ઉડી જાય તો અહીંયાથી 4 નીકળી જશે. એક r વધશે. આ r ને અહીંયા છેદ π² બે બાજુથી ઉડી જશે. આ π² બંને બાજુથી ઉડી જાય. આ π² ને નીચે લઈ જાવ તો ઉડવાનું છે ને બકા. સમજો છો ને તમે ડાયરેક્ટ જ. અચ્છા હવે આ r² છે. આ r ને નીચે લાવું તો શું થાય? હા બોલો r બચે ને. r ને નીચે લાવું તો r² r એટલે r બચે ને અહીંયા. ચલો h² મળ્યું કે નહીં? તો બોલો હવે આનું સાદુરૂપ આપું તો શું થાય? હા h બરાબર √2r સાબિત થયું ભાઈ. તો બોલો હવે
આપણે આ જ વસ્તુ સાબિત કરવાની હતી, જોઈ લો સાથે. બરાબર છે. બીજી વસ્તુ હું તમને કહી દઉં કે હવે અહીંયા ખાલી એટલું કરવાનું બાકી રહ્યું કે બકા ન્યૂનતમ છે કે મહત્તમ, એ વસ્તુ હું તમને અહીંયા સમજાવી દઉં. હવે આ વસ્તુ તો આપણે બોક્સ બનાવી દીધું. અહીં f ડેશ f ડબલ ડેશ r બરાબર, અહીં જોઈ લો તમે આ માઈનસ અને આ માઈનસ પ્લસ થશે. ચલો 18 તરી 54 b સ્ક્વેર 54 b સ્ક્વેર અપોન r રેઝ ટુ 4 થાય. આ માઈનસ ને પ્લસ કરવા છેદમાં લઈ જાઓ બકા. ચલો વત્તા 4 તરી 12 પાઈ સ્ક્વેર r રેઝ ટુ 4 તરી 12 પાઈ સ્ક્વેર r સ્ક્વેર છે. ચલો હવે બધી વસ્તુ તમને કહી દઉં બકા, b ગમે તેવું હોય. અચ્છા, તમને બધાને ખબર છે બકા કે કોઈ પણ જો ઊંચાઈ છે, ઊંચાઈ બકા ઊંચાઈ 0 હોય, દાખલા તરીકે મારી હાઈટ જ નહીં 0 પણ નેગેટિવ હોય કદી એટલે કોઈ પણ વર્તુળ હોય તો એની ત્રિજ્યા 0 હોય તો બિંદુ બની જાય. પછી બિંદુથી આગળ કોઈ થાય, બિંદુ ખોવાઈ જાય બધામાં. કહેવાનો મતલબ કે r છે ક્ષેત્રફળ, ઘનફળ, ઊંચાઈ, ત્રિજ્યા, લંબાઈ, સભ્યોની સંખ્યા બધું હંમેશા ધન હોય. એટલે અહીંયા 54 ધન છે, આ v ધન છે, b સ્ક્વેર ધન છે, r ધન છે, r ની 4 ઘાત ધન છે, ધન ભાગ્યા ધન ગુણ્યા ધન. અચ્છા, પાઈ સ્ક્વેર ધન છે, r સ્ક્વેર ધન છે, ધન ગુણ્યા ધન વત્તા ધન. એટલે આ 100% f ડબલ ડેશ r એ ધન છે. અને ધન છે એટલા માટે આપણે ખાલી તમારે આટલું વાક્ય લખવાનું છે કે જો શંકુની આ વક્ર સપાટી ગ્રેટર f ડબલ ડેશ r ગ્રેટર ધેન ઓર ઇક્વલ 0 છે, એટલે શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય તો શંકુની ઊંચાઈ તેની પાયાની ત્રિજ્યા કરતા √2 ગણી છે તેમ સાબિત થાય છે. ચલો હવે 25મા નંબરના દાખલામાં અર્ધ શીર્ષ કોણ તિર્યક ઊંચાઈ l આપેલી છે અને મહત્તમ ઘનફળ છે અને અર્ધ શીર્ષ કોણ tan ઇન્વર્સ √2 છે તેમ સાબિત કરો. બરાબર છે, ઘનફળ મહત્તમ છે. ચલ હવે બકા અહીંયા અર્ધ શીર્ષ કોણ આપણે થીટા ધારી લઈએ અને સાધ્ય શંકુનું ઘનફળ મહત્તમ છે. ચલો હવે એક તો આ l² બરાબર x² + r² આ બધું તો ફિક્સ જ છે. અચ્છા, અર્ધ શીર્ષ કોણ થીટા છે, અહીંયા વધારાનું તમારે ધારવું પડશે. બીજું તમને આટલી વસ્તુ કહું કે આ થીટા હોય તો આ પણ થીટા થશે. અચ્છા, જો આ કાટકોણ ત્રિકોણ દેખાય છે તમને, અચ્છા cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય. કારણ કે આપણે થીટા શોધવાનો દાખલો છે, આપણું સાધ્ય છે થીટા બરાબર tan ઇન્વર્સ √2. અર્ધ શીર્ષ કોણ tan ઇન્વર્સ √2 છે તે સાબિત કરવાનો દાખલો છે. એનો મતલબ કે અર્ધ શીર્ષ કોણની કિંમત tan ઇન્વર્સ √2 શોધવાની છે. શોધવું તો જ સાબિત થશે ને. જેમ કે ઊંચાઈ એ ત્રિજ્યા કરતા √2 ગણી છે એમ શોધ્યું તો એ સાબિત થયું. બકા બધા સમજો છો ને? સારું, હવે બીજું કે અને અહીંયા cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય ને. અરે બકા આ કાટકોણ ત્રિકોણમાં આ થીટા આ લઉં તો આ પાસેની બાજુ આ સામેની બાજુ થાય કે ના થાય? ચલો sin થીટા બરાબર શું થાય? તો સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય. ચલો હવે શંકુનું ઘનફળ મહત્તમ છે તો શંકુનું ઘનફળ શોધવાનું થશે મને. ચલો શંકુનું ઘનફળ v બરાબર શું આવે? પાઈ r સ્ક્વેર /3 આવે ને? બોલો પાઈ r સ્ક્વેર /3 આવે. ચલો હવે v પાઈ r ની કિંમત શું છે? l આવશે sin થીટા બરાબર અને આ છો ને r ની h/l આવે. સોરી, એ ધ્યાન દીજો.
ચલો v પાઈ અચ્છા સોરી અહીંયા l બની જગ્યાએ આવે કારણ l છે ચલો l ની r ની જગ્યાએ શું આવશે r ની જગ્યાએ l cos થીટા r ની કિંમત આવે ને અરે l sin થીટા r ની જગ્યાએ શું આવશે l sin થીટા ચલો નો વર્ગ અને h ની જગ્યાએ શું આવશે બરાબર છે હવે આની અંદર બકા l આપેલી વસ્તુ છે અંદર ચોખ્ખું લખ્યું રકમમાં કે તિર્યક ઊંચાઈ l આપેલ છે એટલે ફિક્સ છે ફિક્સ એટલે અચળ બકા કોઈ પણ વસ્તુ આપી દીધી એની કિંમત આપી દીધી પછી તો અચળ થઈ ગયું ને પછી એમાં તો ફેરફાર થવાનો નથી ને તો l આપેલ છે એટલા માટે l અચળ છે તો અહીંયા l અચળ છે બરાબર છે અહીંયા પાઈ એ 3 22/7 પાઈ ની કિંમત ફિક્સ છે એટલે અચળ છે આ l2 ગુણ્યા l એટલે l નો ઘન આપેલું છે એટલે અચળ છે sin સ્ક્વેર થીટા માં sin વિધેયનું નામ છે થીટા ચલ છે cos થીટા upon 3 એટલે અહીંયા થીટા ચલ થશે એટલે આપણે આને શું કહીશું બોલો આ f થીટા આપણને મળી ગયું બકા f થીટા મળ્યું આપણને ચલો હવે f થીટા બરાબર આટલું મળે છે આપણને તો હવે આપણે શું કરવાનું બોલો હવે થીટા પ્રત્યે વિકલન કરીને આપણે થીટા શોધવાનું ચલો આપણું બકા એક કામ પૂરું થયું સ્ટેપ 1 પૂરું થયું કે ભાઈ વિધેય લખો અથવા મેળવો બોલો વિધેય મળી ગયું ને હવે વિધેય શોધી કાઢ્યું ને બરાબર છે ચલો હવે થીટા ચલ છે તો થીટા પ્રત્યે વિકલન કરું બકા f ડેશ થીટા બરાબર હવે જો બકા પાઈ અચળ છે l નો ઘન અચળ છે 3 અચળ છે ખાલી આ sin સ્ક્વેર થીટા cos થીટા નું વિકલન થશે તો એમાંથી sin સ્ક્વેર થીટા ફિક્સ cos થીટા નું વિકલન માઈનસ sin થીટા વત્તા cos થીટા ફિક્સ અને sin સ્ક્વેર થીટા નું વિકલન બોલો આટલું થશે બોલો આટલું થશે ભાઈ ચલો હવે આનું શું કરવાનું તમારે હવે આનું શું લખી શકો માઈનસ sin ક્યુબ થીટા વત્તા 2 sin થીટા cos સ્ક્વેર થીટા એમ લખી શકો બરાબર છે ચલો પછી આ વાક્ય લખવાનું કે ભાઈ f ના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આગળ f ડેશ થીટા અચ્છા f ડબલ ડેશ થીટા આનું શોધવાનું બકા f ડબલ ડેશ થીટા આનું આવી રીતે શોધી કાઢવાનું આ sin ક્યુબ થીટા નું વિકલન 3 sin સ્ક્વેર થીટા અને sin થીટા નું cos થીટા અહીંયા બકા sin થીટા cos સ્ક્વેર થીટા છે ત્યાં ગુણાકારનો નિયમ લાગુ પડશે એટલે f ડબલ ડેશ થીટા શોધવાનું ચલો પછી શું લખવાનું કે f ના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આગળ f ડેશ થીટા બરાબર 0 થાય છે f ડેશ થીટા બરાબર 0 લઈને થીટા ની કિંમત તમારે શોધી કાઢવાની એ થીટા ની કિંમત તમને tan ઇન્વર્સ √2 મળશે એટલે સાબિત થઈ જશે હવે ફિનિશ કરો જો હવે s તમને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એમાં આપેલું છે એટલે એ તમે લખ્યું આપેલી વસ્તુ છે s પાઈ r સ્ક્વેર વક્ર સપાટીનું ક્ષેત્રફળ હું ડાયરેક્ટ s લખી દઉં છું ચલો હવે આનું સાદુરૂપ તમે આપો પાઈ r સ્ક્વેર એટલે આ વર્તુળનું ક્ષેત્રફળ થયું નીચેના ભાગનું ચલો વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ r * √h² + r² થયું ભાઈ ચલો હવે s આપેલું છે પણ આની અંદર h અને r બે ચલ છે h અને r બે ચલ છે એટલા માટે હું એમાંથી ગમે તે એકને સૂત્રનો કર્તા બનાવવા માંગુ છું હવે અહીંયા સ્ક્વેર કરવો પડશે આ દાખલો થોડો કોમ્પ્લિકેટેડ થાય છે હવે અહીંયા આ s - પાઈ r સ્ક્વેર આપણે બંને બાજુ વર્ગ કરી દઈએ તો s નો વર્ગ ઓછા મધ્યમ પદ થશે 2s પાઈ r સ્ક્વેર વત્તા પાઈ સ્ક્વેર r ની 4 ઘાત બરાબર પાઈ સ્ક્વેર r સ્ક્વેર બ્રેકેટમાં h સ્ક્વેર વત્તા r સ્ક્વેર ચલો પાઈ સ્ક્વેર r સ્ક્વેર ને નીચે લાવો બરાબર છે આ પાઈ સ્ક્વેર r સ્ક્વેર ને અહીંયા નીચે લાવો આ પાઈ સ્ક્વેર r સ્ક્વેર અહીંયા આવે તો ખાલી r સ્ક્વેર બચે is equal to n સ્ક્વેર પ્લસ r સ્ક્વેર ચલો હવે આ r સ્ક્વેર ઉડી ગયા તો h નો વર્ગ બરાબર આટલું મળે બકા આપણને બોલો આટલું મળી ગયું ભાઈ આટલું લખી નાખો તમે પછી આગળ વાત કરો
એટલું લખી નાખો. ચલો હવે શંકુનું ઘનફળ V બરાબર પાઈ આર સ્ક્વેર h upon 3 છે. બોલો હવે ઘનફળ મહત્તમ હોય તો ઘનફળનો વર્ગ પણ મહત્તમ થશે. ઘનફળ મહત્તમ હોય તો ઘનફળનો વર્ગ પણ મહત્તમ થશે. ચલો હવે આ h² ની કિંમત જે છે અહીંયા મૂકી દો. એટલે એક આ દાખલામાં આપણે વર્ગ કરીએ છીએ અને કયા દાખલામાં કર્યું? આના આગળનો 24મા નંબરમાં વર્ગ કરે તો યાદ છે ને પેલું વર્ગમૂળ કાઢવા માટે. એટલે બકા v મહત્તમ હોય તો v² મહત્તમ થાય એટલે કરી શકો વર્ગ તમે. વર્ગમૂળ હોય તો વર્ગ કરી દેવાનો. એટલે સાદું ઇઝીલી અપાય. ચલો π² r ની 4 upon 9 છે અને x² ની આ કિંમત મૂકી દો 1 પરથી. એટલે s નો વર્ગ upon π² r² minus 2s upon π. આ 1 પરથી લખ્યું મેં. ચલો બકા હવે આની અંદર હજુ પણ સાદું આપી દઈએ. ચલો π² r ની 4 ને અંદર ગુણ તો આ π² ઉડી જાય બરાબર છે. એટલે s નો વર્ગ સાથે r² બચે અને 9. ચલો હવે 2s π² r ની 4 upon 9 π પણ આ 1 π ઉડી જશે. હવે અહીંયા s આપેલું છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે π 22 upon 7 સંખ્યા છે, અચળ છે, 9 અચળ છે, s આપેલું છે તો r ચલ થયો એટલે આને fr કહેવાય. શું કહેવાય બોલો? fr મળી ગયું બકા, વિધેય મળ્યું. પહેલું સ્ટેપ આપણું અહીંયા ફિનિશ થાય છે. બોલો પહેલું સ્ટેપ આપણું અહીંયા ફિનિશ થાય છે. હવે આપણે શું કરીએ બોલો? r પ્રત્યે વિકલન કરતા ચલો f' r બરાબર s નો વર્ગ અચળ છે, r² નું 2r થાય. 2s π r ની 4 ઘાત નું શું થશે? બોલો r ની 4 ઘાત નું 4r³ થશે બરાબર છે. અને f ડબલ ડેશ r શું થાય? તો 2 અચળ છે, s નો વર્ગ અચળ છે, r નું વિકલન બંધ થાય, r પ્રત્યેક છે ને. ચલો 2s π અને 4 દુ 8 થઈ જશે એટલે 8s π. r³ નું શું થશે? 3r² upon 9 બરાબર છે. ચલો હવે બકા 8 છે હો કોબરા. હવે આ 3 કરી 9. હવે આપણે શું કરીએ કે જો બકા fr ને રિઝલ્ટ નંબર 1 આપો, f ડેશ r ને 2 આપો, f ડબલ ડેશ r ને 3 આપો. ચલો હવે પેલું વાક્ય લખો. હવે f ના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આગળ f ડેશ r બરાબર 0 થાય છે. ચલો હવે f ડેશ r બરાબર 0 લઈએ તો 2s નો વર્ગ r चलो 2s નો વર્ગ r upon 9 બરાબર 4 દુ 8 s π. એક કામ કરો 2 રહેવા દો એટલે ઉડી જાય ડાયરેક્ટ. 2s π 4r³ upon 9. ચલો 9 9 તો ઉડી જાય છે, આ 2 2 ઉડી જાય છે, એક s ઉડી જાય છે. ચલો હવે શું બચે છે બકા?
તો SR બરાબર 4 પાઈ r ક્યુબ બચે છે. હા તો લખો SR બરાબર 4 પાઈ r ક્યુબ SR બરાબર SR બરાબર 4 પાઈ r ક્યુબ એટલે એક r ઉડે છે નહીં. ચલો હવે s ની કિંમત શું છે? આ s ની કિંમત આ રહી ને, મૂકી દઉં પાઈ r સ્ક્વેર વત્તા બરાબર is equal to 4 પાઈ r સ્ક્વેર બચ્યું. ચલો હવે હું આ પાઈ r સ્ક્વેર આ બાજુ લઈ જાઉં તો શું બચે? 4 પાઈ r સ્ક્વેર. આ 3 ઘાત હતી ને, 4 પાઈ r ક્યુબ હતું ને, તો r ક્યુબ માંથી તો એક r જાય તો r સ્ક્વેર જ બને ને. ચલો 4 પાઈ r સ્ક્વેર માંથી આ પાઈ r સ્ક્વેર ને જમણી બાજુ લઈ જાઉં તો કેટલા બચે? ચલો હવે પાછો પાઈ ઉડી જાય છે, જુઓ ઉડી જાય છે અને આ એક r ઉડી જાય છે, એટલે શું બચ્યું? આટલું બચ્યું. ચલો હવે વર્ગ કરી દો બંને બાજુ. ચલો તો h નો વર્ગ બરાબર કેટલા થયા? 8r સ્ક્વેર થયા. હા તો બકા જો હવે x સ્ક્વેર 8r સ્ક્વેર આપણને મળેલું હતું, બરાબર છે. હવે એમાં શું છે કે h બરાબર આપણે હવે l cos θ બરાબર h upon l છે અને sin θ બરાબર r upon l છે. એટલે આપણે h ના બદલે l cos θ મૂકી દેવાનું, r ના બદલે l sin θ મૂકી દેવાનું, બરાબર છે. એટલે એ કિંમત આપણે મૂકી દઈએ તો l સ્ક્વેર l cos θ મૂકું તો l સ્ક્વેર cos સ્ક્વેર θ બરાબર 8 ઇન્ટુ બ્રેકેટમાં l sin θ નો વર્ગ છે એટલે l sin θ નો વર્ગ એટલે l સ્ક્વેર sin સ્ક્વેર θ આપણે તો l સ્ક્વેર કટ થઈ જાય છે, બરાબર છે. l સ્ક્વેર કટ થઈ જાય પછી આપણે આન્સર લાવવાનો છે. હવે એટલેથી આન્સર આપણે લાવવાનો છે θ બરાબર sin ઇન્વર્સ 1/3. એટલે આપણે sin θ શોધવું પડશે. sin θ શોધવા માટે મેં cos સ્ક્વેર θ ના બદલે 1 sin સ્ક્વેર θ મૂક્યું is equal to 8 sin square theta આવે. sin square theta ને જમણી બાજુ લઈ જાવ તો 1 is equal to 9 sin square theta. તો sin square theta is equal to 1/9 તો sin theta is equal to 1/3 તો theta is equal to sin inverse 1/3. તો આખા દાખલાની ફરીથી ચર્ચા કરી દો બકા કે આ દાખલાની અંદર આપણને શંકુની સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે. શંકુની સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે એટલે આપણે s is equal to અહીંયા શંકુની સપાટીનું ક્ષેત્રફળ એટલે કુલ સપાટીનું ક્ષેત્રફળ લેવું પડે. એટલે શંકુના પાયાનું ક્ષેત્રફળ વત્તા શંકુના વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ બંનેને s બરાબર આપણે લઈ લીધું. પછી આની અંદરથી આપણે h અને r બંને ચલ છે, s તો આપેલો છે એટલે આપણે આની અંદરથી h ના સૂત્રનો h2 ના સૂત્રનો કર્તા બનાવ્યો સાદુરૂપ આપીને. પછી શંકુનું ઘનફળ મહત્તમ છે એટલે આપણે ઘનફળ શંકુનું ઘનફળ શોધીને તેનું વિધેય બનાવવાનું. શંકુના ઘનફળનું વિધેય બનાવવાનું છે. શંકુનું ઘનફળ મહત્તમ છે એટલે v πr2h/3 લીધું. હવે જો v મહત્તમ હોય તો v2 મહત્તમ થાય, v નો ઘન મહત્તમ થાય, v ની 4 ઘાત મહત્તમ એટલે v નો v2 એટલે ધન જ આવે એટલે મહત્તમ જ થાય. v મહત્તમ હોય તો v2 મહત્તમ જ થશે અને એટલા માટે મેં વર્ગ કરી દીધો. વર્ગ એટલા માટે કર્યો કે મારે h2 ની કિંમત મૂકવી છે. જ્યારે વર્ગમૂળ ને એવું તેવું હોય ત્યારે આપણે વર્ગ કરવો પડે છે એટલે આપણે h2 ની કિંમત મૂકવા માટે મેં વર્ગ કરું તો અહીંયા h2 h નો વર્ગ આવશે, વર્ગ કરું તો એટલે મેં વર્ગ કરી દીધો. અને v મહત્તમ હોય તો v2 મહત્તમ થાય. પછી h2 ની કિંમત મૂકી દીધી. h2 ની કિંમત મૂકી દીધા પછી હવે આનું સાદરૂપ આપતા આપણને s અચળ છે, પાઈ અચળ છે, 2 અને 9 અચળ છે એટલે r ચલ વધ્યો. r ચલ વધ્યો એટલે આપણે એને fr કીધું. fr કીધું એટલે આપણે પહેલું સ્ટેપ કમ્પ્લીટ કર્યું, વિધેય મળી ગયું. બીજું સ્ટેપ છે r પ્રત્યય વિકલન કરી f' અને f" શોધો. પછી ત્રીજું સ્ટેપ છે કે વિધેયના f ના વિધેયના સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યના f' બરાબર 0 થાય છે. f' બરાબર 0 લઈને પછી તમારે f' બરાબર 0 લેતા f' બરાબર આપણે આ 0 લીધું અને સાદુરૂપ આપતા આપણને આ મળે છે s 4 pi r2. SR 4 pi r3 મળે છે પણ r કટ કર્યું એટલે s 4 pi r2. s ની કિંમત મૂકી દીધી અને આ pi r2 ને જમણી બાજુ લઈ જાવ તો 3 pi r2 થશે. આ 4 pi r2 ઓછા pi r2 એટલે 3 pi r2 થશે. પછી પાછું આ pi કટ કર્યું, એક r કટ કર્યું એટલે જે બચે છે એનો વર્ગ કર્યો અને વર્ગ કરવાથી આપણને આ પરિણામ મળે છે.
હવે આપણે sin θ બરાબર 1/3 મેળવવાનું છે એટલે મેં h ના બદલે l cos θ આ લખેલું છે અને તમને સમજાવેલું છે કાટકોણ ત્રિકોણમાં cos θ બરાબર h upon l થાય h ના બદલે cos θ l cos θ અને r ના બદલે l sin θ આપણે લઈ શકીએ છીએ મૂકી દીધું બરાબર છે કિંમત મૂકી દીધા પછી cos2 θ ના બદલે 1 sin2 θ એટલા માટે લખ્યું કે sin θ ના સ્વરૂપમાં આન્સર લાવો છે આપણે sin ના સ્વરૂપમાં લાવો છે sin ઇન્વર્સ ના સ્વરૂપમાં લાવો છે એટલે 1 sin2 θ લખીને સાદુરૂપ આપતા sin θ બરાબર 1/3 મળે છે એટલે θ બરાબર sin ઇન્વર્સ 1/3 છે અર્ધ શીર્ષ કોણ જે આપણે θ અહીંયા દર્શાવેલો છે અર્ધ શીર્ષ કોણ θ એ sin ઇન્વર્સ 1/3 છે તે આપણને મળે છે એટલે પરિણામ સાબિત થઈ જાય છે ઓકે તો આ રીતે બકા હવે બધા જ કુટ પ્રશ્નો તમારે આ જ કોન્સેપ્ટ થી આવી જ રીતે બધાએ પ્રયત્ન કરવાના છે અને ખાસ ઇમ્પોર્ટન્ટ છે મોટા ભાગે બધા કુટ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે ઓકે થેન્ક યુ વેરી મચ